અમૂલ ડેરીના નિયામક મંડળની 13 પૈકીની 9 બેઠક પર આજે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થશે અને મતદાર વિભાગની 8 બેઠક પર 22 ઉમેદવાર અને મતદાર વિભાગના 2ના આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર 2 મળીને કુલ 24 ઉમેદવાર માટે 817 મતદાન મથક કરવામાં કરાશે। આ સાથે જ કેટલાક ઉમેદવાર તો મતદાન અગાઉ જ મતદારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યાનું જાણવા મળ્યું છે, જેઓ મતદાન માટે સીધા જ અમૂલ ડેરી ખાતે લાવવામાં આવશે। અમૂલ ડેરીના નિયામક મંડળની બિનપક્ષીય રીતે યોજાતી આ ચૂંટણીમાં પ્રથમવાર ભાજપે ઝંપલાવ્યું હતું અને ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી। ભાજપ તરફથી પસંદ કરાયેલા ઉમેદવારોએ ડીઝલ પંપ અને કોંગ્રેસના ઉમેદવારો ટેબલના સિમ્બોલ હેઠળ ચૂંટણીમાં ઝંપલાવ્યું। આમ પ્રથમવાર રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવતા અમૂલ ડેરીની ચૂંટણી વધુ રસપ્રદ અને રોમાંચક બની રહી છે। આ સાથે અત્યાર સુધીમાં બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક પર પણ પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે। આ ચૂંટણીમાં આણંદ અને માતર બેઠક સિવાય તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે। ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાવાદ બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા। ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના રાજકારણમાં જેની રાહ જોવાતી હતી તેવો આજનો મહત્વનો દિવસ એટલે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની ચૂંટણીનો દિવસ કહી શકાય। આજે વહેલી સવારથી એટલે કે અહીં આગળ મતદાન શરૂ થઈ ગયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં આગળથી મતદાતાઓની સાથે સાથે ઉમેદવારો અંદર મતદાન કરવા જઈ રહ્યા છે। ત્યારે મહત્વની બાબત છે કે આ નિયામક મંડળની ચૂંટણી માટે કુલ 12 બેઠક અને એક વ્યક્તિગત બેઠક એમ કરીને 13 બેઠક અહીં આગળ રાખવામાં આવી છે। 12 બ્લોકમાંથી 4 બ્લોક એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે, એટલે 8 બ્લોક માટેની આજે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે। ત્યારે 8 બ્લોકની વાત કરવામાં આવે તો 8 બ્લોક માટે 22 જેટલા ઉમેદવારો મેદાને છે। 816 જેટલા જે મતદાતાઓ છે તે આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે અને મત મથકમાં જઈ પોતાનો મતાધિકાર વાપરશે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે આ ત્રણેય જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદ સભ્યનો પણ સમાવેશ થાય છે, કારણ કે જે તે મંડળીના આ જે સાંસદ સભ્ય અને ધારાસભ્યો છે તે પણ મતદાન કરશે, જે તે મંડળીના ચેરમેન હોય તેવા ધારાસભ્ય અને સાંસદ સભ્ય। ત્યારે બીજી તરફ મહત્વની બાબત છે કે આવનારી 12 તારીખે આજનો જે મતદાનનો દિવસ છે અને જે મતાધિકાર મતદાતાઓએ વાપર્યો છે તે 12 તારીખે ફાઇનલ થશે। એટલે કહી શકાય અત્યાર સુધી ભાજપે 4 બેઠક ઉપર જે બિનહરીફ વિજય મેળવ્યો છે, ત્યારે 8 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। પરંતુ આ દૂધના રાજકારણમાં 12મી તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ।